દોસ્તો, અમેરિકા રહો છો તો આ વિડીયો તમારા માટે જ છે, કારણ કે અમેરિકામાં હવે તમારો ફોન જ તમારો સૌથી મોટો જાસૂસ બની જશે. તમે જેને સૌથી સુરક્ષિત માનો છો તે તમારા ખાનગી મેસેજ હવે કોઈ અજાણી આંખ વાંચી રહી છે. તો સાવધાન થઈ જાઓ, કારણ કે કોઈ લિંક દબાવ્યા વગર, કોઈ ભૂલ કર્યા વગર તમારી અચાનક જિંદગીની એક એક પળ પર નજર રાખવામાં આવે તો આ કોઈ વિજ્ઞાન કથા નથી, પણ એક એવું ભયાનક સત્ય છે જેણે હજારો પરિવારોના શ્વાસ થંભાવી દીધા છે અને લોકશાહીના અસ્તિત્વ સામે સવાલો ઊભા કર્યા છે. અત્યારે અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસ દ્વારા એક એવો સનસનાટી ભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે જેણે દરેક સ્માર્ટફોન યુઝર અને ખાસ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સના હોશ ઉડાવી દીધા છે. આઈસના એક્ટિંગ ડાયરેક્ટર ટોડ લાઇન્સે 1 એપ્રિલ 2026ના રોજ લખેલા એક પત્રમાં સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેમનો વિભાગ હવે ગ્રેફાઇટ નામના અત્યંત આધુનિક અને ઘાતક સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યું છે. આ કોઈ સાધારણ મોબાઈલ એપ્લિકેશન નથી દોસ્તો, પણ ઇઝરાયેલી કંપની પેરાગોન સોલ્યુશન દ્વારા વિકસાવવામાં આવેલું એક એવું ડિજિટલ હથિયાર છે જે તમારા વોટ્સએપ અને સિગ્નલ જેવા અત્યંત સુરક્ષિત ગણાતા એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મને પણ પળવારમાં ભેદી શકે છે. આ ટેકનોલોજીની સૌથી ભયાનક, ઘાતક અને મહત્વની બાબત તેની ઝીરો ક્લિક ક્ષમતા છે, જેનો અર્થ એ થાય છે કે તમારે કોઈ અજાણી લિંક પર ક્લિક કરવાની કે કોઈ ભૂલ કરવાની જરૂર નથી. તમારો ફોન તમારી કોઈ પણ ક્રિયા વગર જ હેક થઈ શકે છે અને તેમાં રહેલા તમામ ખાનગી મેસેજ ડિક્રિપ્ટ થઈને અધિકારીઓ સામે ખુલ્લા પડી શકે છે. ટોડ લાઇન્સે પોતાના પત્રમાં આ સ્પાયવેરના ઉપયોગને યોગ્ય ઠેરવતા જણાવ્યું છે કે ફેન્ટાનાઇલ નામના ડ્રગ્સની જીવલેણ હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો દ્વારા જે રીતે ડિજિટલ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવે છે તેને રોકવા માટે આ અત્યાધુનિક સાધન અનિવાર્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે આ ટૂલનો ઉપયોગ વિદેશી આતંકવાદી સંગઠનો પર નજર રાખવા માટે કરવામાં આવશે, જેઓ એન્ક્રિપ્ટેડ માધ્યમોનો ઉપયોગ કરીને સુરક્ષા એજન્સીઓને થાપ આપે છે. જોકે આ આખા સોદા પાછળ આશરે 1.7 કરોડ રૂપિયા એટલે કે $2 મિલિયન જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2004ના અંતમાં થઈ હતી, પણ વચ્ચે તેનો થોડો સમય અટકાવી દેવામાં આવ્યા બાદ 2005ના અંતમાં ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આ ખુલાસાએ અમેરિકામાં રહેતા પત્રકારો, નાગરિક અધિકાર સંગઠનોમાં ફફડાટ પેદા કર્યો છે, કારણ કે 2025માં જ વોટ્સએપે જાહેર કર્યું હતું કે 90 જેટલા પત્રકારો અને સિવિલ સોસાયટીના સભ્યોને આ ગ્રેફાઇટ સ્પાયવેરથી ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ડેમોક્રેટ સાંસદ સમરલી શોન્ટેલ બ્રાઉન અને યાનામીન અંસારીએ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ ટેકનોલોજી ઇમિગ્રન્ટ્સ અને અન્ય લઘુમતી સમાજ વિરુદ્ધ હથિયાર તરીકે વાપરવામાં આવી શકે છે. સમરલીના મતે જે લોકો સૌથી વધુ જોખમમાં છે તેમને ગુપ્તતાને બદલે સુરક્ષાની જરૂર છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્રની માસ ડિપોર્ટેશન એટલે કે સામૂહિક દેશ નિકાલની ઝુંબેશ વચ્ચે આ સ્પાયવેરનો ઉપયોગ થવો એ બહુ મોટી આશંકાઓ જન્માવે છે. જોકે આઈસનો દાવો છે કે તેઓ બંધારણીય જરૂરિયાતો અને કાયદાકીય સલાહકારોના માર્ગદર્શન હેઠળ જ કામ કરશે, પણ જે રીતે ઇઝરાયેલી કંપની પેરાગોન સોલ્યુશન્સને અમેરિકન કંપનીએ ખરીદીને મર્જ કરી છે તે જોતા આ સર્વેલન્સની જાળ વધુ મજબૂત થતી દેખાઈ રહી છે. ગ્રેફાઇટ સ્પાયવેર સીધો જ ડિવાઇસ લેવલ પર પ્રવેશીને એન્ક્રિપ્શનને બાયપાસ કરી શકે છે, જેનો અર્થ છે કે તમારી ડિજિટલ સુરક્ષા હવે માત્ર કાગળ પર જ રહી ગઈ છે. આ સમાચાર યુએસમાં ડેટા બ્રોકર અને જાસૂસી કાયદાઓ પર ચાલી રહેલી ગંભીર ચર્ચા વચ્ચે એક મોટો વળાંક સાબિત થશે, કારણ કે હવે સરકારી એજન્સીઓ પાસે એવી સત્તા છે કે તેઓ તમારા ખિસ્સામાં રહેલા ફોન દ્વારા જ તમારી જાસૂસી કરી શકે છે અને આ માટે તેઓએ કોઈ કોર્ટ ઓવરસાઇટની જરૂર પણ કદાચ નહીં પડે તેવો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આમાં ટેકનોલોજી જેટલી ઉપયોગી લાગે છે તેટલી જ તે વ્યક્તિગત સ્વતંત્રતા માટે જોખમી સાબિત થઈ શકે છે અને આવનારા સમયમાં આ સ્પાયવેરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેના પર આખા વિશ્વની નજર ટકેલી છે.
પરંતુ દોસ્તો, તમે ગુજરાતી છો, ભારતીય છો, તો તમારા ફોનમાં એવી કોઈ વિગતો ન રાખતા જેના કારણે તમને મુશ્કેલી ભવિષ્યમાં પડી શકે. આ વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.